મારું નામ જતીન હર્ષુભાઈ દલસાણીયા, સુપેડી ગામ, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો. સુપેડીના સરપંચ છું. રાતે બાપુભાઈ રહ્યા ને ત્યાં એનો છે માણસ ડીસી પટેલ, એને એવું કીધું કે મારા બાપનું મંદિર છે, અહીંયા કોઈ આવું નહીં, તમારે જગ્યામાં કોઈ કઈ સાધન નહીં રાખવાની. અહીંયા રાત આખી ગામ આખું ભેરું થઈને બેઠું. સવારે બેનર મારી દીધા ગામે, ગામ સંપૂર્ણ બંધ રાખવાનું છે અને મતનો બહિષ્કાર કરવાનો છે. જ્યાં લગી બાપુ અને એના ડીસી પટેલ અહીંથી નો કાઢે મંદિરમાંથી, ત્યાં લગી ગામ બંધ રહેશે ને મતનો બહિષ્કાર થાય. કોઈ પણ પક્ષ રાજકીય પક્ષ વાળા ગામમાં આવવાની મનાઈ છે એવું ગામે નક્કી કર્યું. ત્યાં સુધી ગામ બંધ રહેશે ને મતનો બહિષ્કાર થાય. હલો, ભાવનાબેન વાઘેલા બોલું છું, સુપેડી ગામથી. મુરલી મનોહર મંદિરે મારા છોકરા જાય છે મંદિરે દર્શન કરવા, તો એને કાઢે છે, પ્રસાદી દેતા નથી, મંદિરમાં જવા દેતા નથી. નાના છોકરા હતા તો અત્યારે મારો નાનો છોકરો જાય તો એને જવા દેતા નથી. હારા માણસો આવે એને પ્રસાદી આપે, એને હિંચકાવા આપે કાનાનો, બાકી અમારા છોકરાને અડવા દેતા નથી. અને ડોસી પૈસા આવે કે પૈસા નાખો તો હિંચકવા દઉં, નકર નહીં કે એવી રીતના વાત કરે છે. અને ગામ બધા એને છે ને સારી રીતે કાઢો, મારી પીટીને કાઢો બાવાને, અહીંયા રાખવો જ નથી બાવાને. અને એને કાંઈ હતું નહીં, આ બધા પૈસા ખાવા વાળા છે, માં દીકરો બે. મારું નામ પ્રદીપભાઈ ગોવિંદભાઈ સુરેજા છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યે જે અમારે ગૌશાળાની અંદર ગાયોના ખાતરની જે હરાજી હતી એ હરાજીને ધ્યાનમાં રાખી અને અમે બધા ગૌશાળાએ ભેગા થયેલા હતા. ત્યાં લગભગ 100 થી 125 ખેડૂતો અમે બધા ગ્રામજનો ભેગા હતા. ત્યાં મુરલી મનોહર મંદિરના જે એક રસ્તો નીકળે છે ત્યાં અમારા ભાઈઓએ 1-2 મોટરસાયકલ મૂકેલી હતી, તો એ અમને કોઈને ખબર નહોતી. તો મંદિરમાંથી એક જેને કહેવાય કે એમના જે સેવક હતા એ મંદિરની નીચે ઉતરા અને અમને કીધું કે ભાઈ આ મોટરસાયકલ કોની છે. તો અમે બે જણા ત્યાં ઉભા હતા, તો એમને કીધું કે ભાઈ ચાલો હમણાં અમે ગોતી અને કહી છીએ કે જેની હોય એને હટાવી લઈએ. પણ એમનાથી એવું તોછડાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું કે એમ નહીં, અત્યારે ને અત્યારે હટાવી લ્યો. એટલે અમે કીધું ભાઈ એક ઢગલાની હરાજી બાકી છે, તમે 2 મિનિટ શાંતિ રાખો, બધું થઈ જશે. તો કે નહીં, આ મારા બાપનું મંદિર છે, મારે જરાય ટાઈમ નથી, અત્યારે ને અત્યારે તમે આ મંદિર અત્યારે આવડું આ મોટરસાયકલ તમે અહીંથી ખસેડી લ્યો. એમની અંદર અમારા ગામના સરપંચશ્રી અને અમારા ગ્રામજનો અને થોડી બોલાચાલી થઈ છે. અને એ બોલાચાલીને ધ્યાનમાં રાખી અને આવું અવારનવાર એમના સેવકો દ્વારા ગામને પરેશાન કરવામાં આવે છે. તો તેને ધ્યાનમાં રાખી અને આજ રોજ અત્યારથી જ અમે અચોક્કસ મુદતને ધ્યાનમાં રાખી અને અમારું સુપેડી ગામ અમારે સમસ્ત બંધ કરવામાં આવેલું છે.